टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. હેલો એન્ડ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ. આપની સાથે હું છું જુહી ગાંધી. આજના વિશેષ પોડકાસ્ટમાં મારી સાથે મારે એમને કદાચ કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર જ નથી. તમે ખુદ એમને મળી લો. મારી સાથે છે વંદના પાઠક. કેમ છો? થેન્ક યુ. વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણે એમને ખીચડીમાં જયશ્રી પારેખના કિરદારમાં જોઈ ચૂક્યા છીએ. આપણે એમને હમ પાંચમાં મીનાક્ષીના કિરદારમાં જોઈ ચૂક્યા છે. સાત નિભાના સાથિયામાં ગૌરાના કિરદારમાં જોઈ ચૂક્યા છે. એટલે આ જે કેરેક્ટર હું બોલી રહી છું ને એ પ્રમાણે આપના મગજમાં પણ એ જ કિરદારો આવતા હશે અને એ જે છાપ છે જે એમને એમના અભિનયથી છોડી છે એ આવતી હશે. સૌથી પહેલાં તો મેમ આપનું ફરી એકવાર સ્વાગત છે. અને સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આટલા અલગ અલગ કેરેક્ટર્સ અમે આપને જોયા પ્લે કરતા, સૌથી તમારું ફેવરેટ કેરેક્ટર કયું અત્યાર સુધીનું? આમ એક નહીં જ હોય, આઈ એમ શ્યોર, પણ તમને પોતાને ગમતું હોય એવું કયું? મેં એક સિરિયલ કરી હતી, એક મહેલ હો સપનો કા. હા, જેનું ગુજરાતી સપનાના વાવેતર. યસ, હા, આઈ લવ ધેટ સિરિયલ. આઈ મીન સાચું કહું ને જુહી, તો એ સિરિયલે અને પછી ખીચડી ઓફકોર્સ, પણ એણે મને એક સ્ટેન્ડ આપ્યું ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કે એક વર્સટાઇલ એક્ટ્રેસ કે યુ કેન સે, આઈ ડોન્ટ કોલ દેટ માય સેલ્ફ, બટ ટુ ટેલ યુ ફ્રેન્કલી કે એક લોકો સિરિયસલી લેવા લાગ્યા મને કે યુ નો ગિવિંગ ગુડ રોલ્સ. અને ખીચડી ઓફકોર્સ દેટ વોઝ ચેરી ઓન ધ ટોપ. એટલે એનાથી વધારે મને ફેમ પણ મળી અને ઘણું બધું મારી કરિયર બહુ જ ટેક ઓફ થઈ એકદમ જ. એટલે હમ પાંચે મને સેટિંગ આપ્યું, મારો બેઝ હતો અને ઇમિડિયેટ મને રેકગ્નિશન આપ્યું, ફેમ આપ્યું. અને એક મહેલો સપનો કા અને ખીચડીએ મને એક સ્ટેન્ડિંગ આપ્યું કે જેમાં people started giving me different kinds of work, different kinds of roles, અને એક એસ્ટાબ્લિશ થઈ ગઈ એક્ટ્રેસ તરીકે મુંબઈમાં. 1995માં જ્યારે હમ પાંચ આવી ત્યારથી લઈને અત્યાર સુધી, કેમ કે હું તો ત્યારથી આપને જોઈને જ મોટી થઈ છું, એટલે મારે એ જાણવું છે કે મારી એજના લોકો આપની પાસે આવતા હશે ને આપને કહેતા હશે કે અમે તો આપને જોઈને મોટા થયા છે, ત્યારે એ કામ કેવી ફિલિંગ આવે? મારાથી મોટી એજના નહીં, મારા જેટલી એજના હજી બરાબર છે. સારું તો તે ક્લેરિફાય કર્યું, કારણ કે મોટી એજના પણ આવીને મને કહેતા હોય છે કે હું તો નાનો હતો ત્યારથી તમને જોઉં છું, એટલે ત્યારે તમને એમ લાગે કે અચ્છા તો હું કેટલી નાની હઈશ. પણ હું એકચ્યુઅલી બહુ નાની હતી. આઈ વોઝ વેરી સ્મોલ, વેરી યંગ. અને પણ ગમે, ખૂબ ગમે, કારણ કે તમારા જૂના એ તમે જે કામ કર્યું છે એને લોકો યાદ કરે. જેમ આજે તે મને વાત કરી કે જુહી નામનો મારો એક મારી એક સિરિયલ આવતી હતી અહીંયા દૂરદર્શન, અમદાવાદ દૂરદર્શન પર, અને તારા દાદાજીને બહુ જ ગમતી હતી અને એમણે લખ્યું હતું આનું નામ ગમે તે રાશિ હોય પણ નામ જુહી જ રાખજો. લવ્ડ માય શો અને એમને બહુ જ ગમતી હતી ને જુહી, એવી રીતે. સો બહુ ગમે આ સાંભળ્યું. કોને ના ગમે? કોને ના ગમે? અને મહેનતનું ફળ આ જ છે. બીજું બધું તો આપણે કમાઈ લઈએ, પણ આ જ્યારે લોકો ઓળખે સામેથી. અત્યારે તમે ક્યાંય સ્ટ્રીટ પર જાઓ અને ક્યાંય એમને ઠેલા પર જઈને પાણીપુરી ખાતા હોવ કે ક્યાંક ચાની ચુસ્કી લેતા હોવ, એવું કંઈક કરો? એટલે હવે આમ એવું થાય કે બધા ઓળખે જ છે, કોઈ બી આવીને સેલ્ફી લેવાનું છે, ઓટોગ્રાફ લેવાનું છે, પણ તમે જાઓ એટલા પાણીપુરી ખાવા, કેવી રીતે ગમે તમને? ઓ યસ, મને બહુ જ ગમે. અને મને અમદાવાદમાં મુંબઈમાં મને હું જે એરિયામાં રહું છું લોખંડવાલામાં, તો મને લોકો કેટલા મળે ને ત્યારે મને કે મેને આપકો દેખા હૈ લોખંડવાલા મેં. હા, કામ નહીં હોતા તો મેં ઘૂમતી રહેતી હું. પણ નહીં, હું મારા ઘરની ગ્રોસરી લેવા કે કંઈ પણ હોય, વેનેવર આઈ એમ એટ હોમ, આઈ લાઈક ટુ ડુ માય વર્ક. મને બહુ જ ગમે છે કરવું. અને જેમ કહું એમ પાણીપુરી ખાવા જવાનું ને એવું, આઈ ડુ ઇટ. એમાં શું, મને બહુ જ ગમે છે. હા, એ નથી ગમતું કે જ્યારે આપણે હાથમાં પ્લેટ હોય ને આપણે કંઈક ખાતા હોઈએ ત્યારે લોકો સેલ્ફી લેવા આવે. એ પણ ઠીક છે, હું એમને કહું કે એક સેકન્ડ, હું મને યા તો હું મૂકી દઉં નીચે ને તમે લો. પણ એ લોકો જ્યારે એમ કહે ને કે હાથમાંથી પ્લેટ લેવા જાય કે ના મને આપી દો, તમે આવો ને સેલ્ફી લઈ લો, તો મને ના ગમે. એ મને એમ લાગે કે આવું નહીં કરો તમે, યુ નો. કે
they are trying to be nice. You know, people are good. અમે એવું મોઢું નથી બગાડતા કે એવું કંઈ જ નથી, કારણ કે તમે છો એટલે અમે છીએ. રાઈટ. એટલે પણ આવું કરે ત્યારે જરાક આમ ગુસ્સો આવે ચીડાઈ કે જાય. આવું નહીં કરો યાર, હું આપું છું, હું નીચે મૂકું છું ને, હા, હું અહીંયા જ છું. હું અહીંયા છું, હું આવું છું. એટલે આવું થાય કે ઘણીવાર આટલી સ્ટારડમ મળી ગયા પછી કે જ્યારે લોકો તમને ખાસ કરીને ઓળખી લીધા પછી આવું બધું અવોઇડ પણ કરતા હોય છે કે ક્યાંક ભીડભાડવાળી જગ્યા પર ના જાય, કેમ કે ક્યાંક સેફટીને લઈને બી એવા ઇશ્યુઝ થતા હોય એટલા માટે. પણ ગુડ કે તમે જાઓ છો ને હજુ પણ પોતાની લાઈફ મન મરજી મુજબ જ જીવો છો, એવું કોઈ માથે નથી. ના, મને જરાય એવું નથી એ થતું કે આવી રીતે ન જવું જોઈએ ને એવું. પણ હા, ઘણીવાર એવી સિચ્યુએશન થાય છે જ્યાં લોકો તમને ઘેરી વળે ને એવું બધું થાય. બટ એવું ઘણું ગાંઠિયું થાય છે કે લોકો વેર દે આર really they bother you, but otherwise there are very nice people around. અને એવા એકાદ બે લોકો આવે ને તો બાકીના લોકો એના પર ચડી જાય કે એ ભાઈ ઉભા રહો, એમને આપો ટાઈમ આપો, એ આપી રહ્યા છે ને, આવી રહ્યા છે ને. જેમ હવે ફિલ્મ્સ આવે છે તો થિયેટર વિઝિટ કરવા અમે લોકો જઈએ ત્યારે બહુ એવું થઈ જાય રાઈટ કે યુ નો ઇવન વેન યુ હેવ બાઉન્સર્સ અરાઉન્ડ તોય ઘણા લોકો આવીને તમને ખેંચે છે, જે તમે જોતા હો છો એના પર ટેલિવિઝન પર પણ ઘણું આવતું હોય છે, તમે એવા રીલ્સ કે વટેવર આમ જુઓ છો, એવું થાય છે ઘણીવાર. પણ પછી ત્યાંના જ લોકો એ લોકો પછી એમને કંટ્રોલ કરે કે ભાઈ ઉભા રહો યાર, એ આવે છે ને તો શું કામ એમને, અને તમને મળવા જ આવ્યા છે. એક્ઝેક્ટલી, તો થોડુંક સ્પેસ આપો એવી રીતે. અને અથવા હું રિક્વેસ્ટ કરું કે ભાઈ થોડા દૂર થાવ તો હું પણ તમારી સાથે સારી રીતે મળી શકીશ, તમારી સાથે વાતો કરી શકીશ. અધરવાઇઝ પછી મને આમ ઓકવર્ડ લાગશે અને પછી હું જલ્દીથી જતી રહીશ. રાઈટ. તો યુ નો એવું થાય. તો દે અન્ડરસ્ટેન્ડ, દે ડેફિનેટલી અન્ડરસ્ટેન્ડ. બહુ જ પાછળ તમને લઈ જવું, ટાઈમ ટ્રાવેલ કરાવું તમને. લોકો આગળ કરતા હોય છે, આપણે પાછળ કરીએ. પહેલો રોલ કઈ ઉંમરે હતી પહેલાં તો કે જ્યારે એવું વિચાર્યું કે ઓફકોર્સ આપના ફાધર તો એક એસ્ટાબ્લિશ આર્ટિસ્ટ હતા જ, પણ તમે એવું ક્યારે વિચાર્યું કે મારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવો છે, મારે પણ અભિનેત્રી બનવું છે અને મારે પણ આમાં જ આગળ વધવું છે, અને પહેલો રોલ કેવી રીતે મળ્યો? જો આ ક્વેશ્ચન છે ને એમાં મારા બે આન્સર્સ છે. ઓકે. બિકોઝ પહેલો રોલ તો મેં આઈ વોઝ હાર્ડલી 5-6 કે એવું હશે ત્યારે મેં કર્યો ચાઇલ્ડ આર્ટિસ્ટ. યા બિકોઝ એવી રીતે પપ્પા બાઇક પર મને કહ્યું કે હું આ પૂછીશ તો તું આ બોલજે, અને એવી રીતે મેં કરી નાખ્યું હતું. અને પછી તો બહુ જ સિરિયલ્સ કરી, ત્યારે ઈસરો હતું, પીજ કેન્દ્ર હતું, દૂરદર્શન પણ નહોતું આપણે ત્યાં, એટલે મેં ઈસરોમાં બહુ જ શોઝ કર્યા હતા, બહુ બધી સિરિયલો કરી, બહુ ચાઇલ્ડ આર્ટિસ્ટ. આઈ વોઝ ડુઈંગ સો મચ વર્ક. ઓફકોર્સ સ્કૂલ પછી કે સેટરડે સન્ડેના દિવસે કે એવું કંઈ કરતી હતી. પણ ત્યારે મને મનમાં એવું ક્યારેય નહોતું કે મારે એક્ટ્રેસ બનવું છે. મારે ભણવું હતું અને હું ભણી. પણ 12th પછી મારા ફાધરે એકવાર કહ્યું કે અહીંયા ગુજરાત કોલેજમાં ડ્રામાનો કોર્સ ચાલે છે, ડ્રામા ડિપ્લોમા, તો ઇટ્સ ગુડ, એન્ડ હી વોન્ટેડ મી ટુ બી એન એક્ટ્રેસ. સો એમણે મને કહ્યું કે તું જઈને એકવાર જોઈ આવ. અને એ પહેલાં પણ મેં કામ કર્યું હતું નાટકમાં, ઉપર ગગન નીચે ધરતી. મારું આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એવી રીતે ઇન પ્લે. તો હી સેડ કે યુ ગો જોઈ લે, તને ફાવે છે નથી ફાવતું, ગમે છે તો ઇટ્સ ગુડ. તો મને એમ લાગ્યું કે ઓકે, પપ્પાએ કીધું છે તો હું જઈ આવું. એટલે હું અને મારા કાકા અમે લોકો ગયા, અને આઈ લવ્ડ દેટ એટમોસ્ફિયર. સ્ટેજ, મિની થિયેટર, આટલી બધી બુક્સ, નાટકો વિશે વાતો ચાલતી હોય, પિક્ચરો વિશે વાતો ચાલતી હોય, ને આટલું બધું થિયેટરનું જ્ઞાન હોય, બધું મને બહુ જ મજા આવી. એ મને ત્યાંનું જે બધું એટમોસ્ફિયર હતું એ મને બહુ જ ગમ્યું. એટલે મેં આવીને કહ્યું કે હા મારે કરવું છે. એટલે પછી આઈ ડીડ દેટ ઓલ્સો. એટ ધ સેમ ટાઈમ આઈ ડીડ માય કોલેજ નોર્મલ ગ્રેજ્યુએશન ઓલ્સો. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે નો, આઈ વોન્ટ ટુ બી એન એક્ટ્રેસ નાઉ. સો એટલે મેં એક નાટક કર્યું આફ્ટર માય 12th આઈ થિંક, કમર્શિયલ પ્લે કર્યું. સ્પર્શ નામનું નાટક હતું, વિચ વોઝ ઓન રિહેબિલિટેશન ઓફ લેપ્રસી પેશન્ટ્સ. ઓકે. જેને માટે મને પહેલો મારો સ્ટેટ એવોર્ડ મળ્યો હતો. વાવ. યા. સો એ રીતે હું આ ફિલ્ડમાં આવી, અને પછી મને એમ થયું કે ના, હવે મારે આ જ કરવું છે. અને આ તમે અહીંયા આગળ ગુજરાતમાં કર્યું, પછી મુંબઈ જવાનું કેવી રીતે થયું?
મારા હસબન્ડ મુંબઈ શિફ્ટ થયા હતા અને હી વોન્ટેડ ટુ સેટલ ડાઉન ઇન મુંબઈ. એટલે એને મને કહ્યું આપણે ત્યાં, પણ મેં ના પાડી. મેં કહ્યું આપણું આટલું સારું બધું Exactly. ચાલે છે, બધું છોડીને કેવી રીતે બધું આવું? છોડીને. આટલા આપણે સ્ટાર છીએ બંને જણા, હા, હી ઓલ્સો એન્ડ મી exactly. ઓલ્સો. એટલે મેં કહ્યું આપણે શું કામ જવાનું? તો એણે કહ્યું કે ભાઈ અહીંયા તે કર્યું, હવે તું મોટા મોટું વિચાર. સમુદ્રમાં તું જંપલાવીશ તો તને ખબર પડશે વેર યુ સ્ટેન્ડ, અને તારું સ્ટેન્ડિંગ ક્યાં છે ને એ રીતે. તો મને લાગ્યું કે આ વાત તો સાચી છે. અને મને નાટક માટે ફોન આવ્યો મુંબઈથી, અને હું પછી નાટક માટે એટલે ડેસ્ટિની જે લખેલી હોય ને તમારે જીવવું જ પડે. એબ્સોલ્યુટલી. તમને તમારું નસીબ ક્યાં લઈ જાય છે તમને કંઈ ખબર, કારણ કે તમે લખીને નથી આવતા, એ ઉપરવાળો બધું કરે છે. 100%. એટલે પછી મુંબઈ શિફ્ટ થઈ અને પછી ચાલ્યું આગળ. ઓકે, મુંબઈ શિફ્ટ થયા પછી, કેમ કે તમારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે, ભલે અત્યારે તમે વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા છો, અમદાવાદ કેટલું યાદ આવે? આમ તો મારા અમદાવાદમાં બધા જ છે. હા, યુ નો, મારું સાસરું અમદાવાદમાં છે, મારા કાકાઓ અમદાવાદમાં છે, એટલે અવર જવર રહેતી હોય. બહુ જ રહે. કંઈક ફંક્શન હોય, પણ હા એટલું હતું કે ભાઈ 1-2 દિવસ માટે આવું અને એવી રીતે આવું. જ્યારે કોલેજનું રિયુનિયન હોય ત્યારે આવું, સ્કૂલનું રિયુનિયન હોય ત્યારે અચ્છા, આવું. એટલે હજી સ્કૂલ રિયુનિયન થાય છે અને તમે જાઓ છો? બિલકુલ. વાહ. મારા સ્કૂલના બધા ફ્રેન્ડ્સ, વી હેવ અ ગ્રુપ, વી આર ઇન ટચ, એવી રીતે છે. વાહ. So we have a કઈ blast. સ્કૂલ હતી? હું GLS માં હતી. તમે GLS માં હતા? ઓકે, મારી કોલેજ GLS હતી. અચ્છા. હા, એ ત્યારે સ્કૂલ હતી, હવે સ્કૂલ નથી રહી. હવે સ્કૂલ, હા, હવે કોલેજ છે. કોલેજ છે. તો હું એને માટે આવતી જ હતી, પ્લસ ફેમિલી ફંક્શન્સ હોય ત્યારે આવું. પણ 2019માં મેં ગોળકેરી ફિલ્મ કરી, હા, અને એ પછી જે આવવાનું થયું તો એ મને બહુ જ ગમે છે હવે, કે મારું બહુ જ આવવાનું થાય છે. વર્ષમાં એટલીસ્ટ 4-5 ફિલ્મો થઈ જાય છે, થઈ જાય છે, touch wood. touch wood. એટલે પછી એને લીધે મારું આવવાનું થાય છે, અને મને બહુ જ ગમે છે. ઇટ્સ લાઈક હોમ કમિંગ. નવરાત્રીમાં ખાસ યાદ આવે બહુ જ યાદ અમદાવાદની? અને પછી આવો ખરી ગરબા રમવા માટે, કે પછી મને મુંબઈના કોઈ ગરબા? મને કોઈ બોલાવે તો હું આવું ને. અરે, શોખ છે તમને ગરબાનો? બહુ જ ગમે શોખ છે, મને ગમે છે. એટલે હવે એટલું બધું હું ક્રેઝ નથી. ના, ક્રેઝ હજી છે. અચ્છા. પણ પહેલા જે આટલું બધું નાચતી હતી ને, એ હવે એટલું બધું નથી, કારણ કે હવે ટેવ છૂટી ગઈ ટેવ છે. છૂટી ગઈ. એટલે વર્ષો સુધી સિરિયલો કરતી હતી ત્યાં સુધી હું આવતી હતી નવરાત્રિમાં, અને ત્યારે ગરબા માટે પણ આવતી હતી ને એવી રીતે. પણ પછી મુંબઈમાં જેટલું બધું હોય છે એટલે અમદાવાદ આવવાનું ઓછું થઈ થઈ ગયું ગયું છે. પણ મને હજી અમદાવાદના, મેં બરોડાના ગરબા ખાલી જોયા છે પણ હું ગઈ નથી. હા. એટલે એકવાર આઈ વુડ લવ ટુ ગો ટુ બરોડા હા, ગરબા રમવા વડોદરાના. માટે. હા, રાઈટ. તો એ મને વડોદરાના ગરબા પણ બહુ જ ગમે છે. પણ અમદાવાદના ગરબા એટલે છૂટી ગયા છે કે આવવાનું નથી થતું, ત્યાં જેટલું તમે બિઝી થઈ જાઓ થઈ છો. જાય. અને ત્યાં પણ હવે સારા ગરબા થાય છે, એટલે તમારે ઇન કેસ કરવું હોય તો પ્લસ તમે ગેસ્ટ તરીકે તમે જતા હો ને એવું બધું પણ ચાલતું હોય છે. રાઈટ, એટલે એમાં તમે બિઝી થાવ છો એટલે અહીંયા આવવાનું નથી થતું. રાઈટ. અહીંયા અમદાવાદમાં મને ગેસ્ટ તરીકે બોલાવો તો શું હું અહીંયા આવી આવી જાઉં, જાય. કારણ કે નહીં તો ત્યાં જ હું હોઉં છું. રાઈટ. ખીચડીની વાત કરીએ, કારણ કે પર્સનલ ફેવરેટ તો મારું પહેલેથી છે જ, પણ જયશ્રીના કિરદારમાં, જયશ્રી પારેખના કિરદારમાં આપણે હાઇલાઇટ કરતા તો એમને કેટલી બધી વાર જોયા હશે. મારે એ જાણવું છે કે સ્પેશિયલી એ કેરેક્ટર, જયશ્રી પારેખનું કેરેક્ટર, એના માટે, એટલે એના જે અમુક ડાયલોગ્સ છે, તો એ કેવી રીતે તમે પોતાની રીતે એને ઉમેર્યા હતા, કે કેવી રીતે કેરેક્ટર માટેની તમારી પ્રેક્ટિસ કેવી હતી? કે અડોપ્શન તો ક્યાંક જોઈને કે આ એક બહેન છે જયશ્રી પારેખ અને એમાંથી તમારે શીખવાનું છે ને એ તમારે પોર્ટ્રેટ કરવાનું છે સ્ક્રીન પર, એવું કંઈ હતું? ખીચડી માટે તો હું એમ કહીશ કે આજે આ બધા કેરેક્ટર્સ જે કંઈ પણ કરે છે, જે તમે આટલા એ લોકોને પસંદ કરો છો, દેટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ આતિશ કાપડિયા, રાઈટ, જેના રાઇટર ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર પણ છે, વન ઓફ ધ પ્રોડ્યુસર. એ આતિશ એટલો સુંદર એક્ટર છે અને એટલું સરસ કરે છે કે તમને એમ લાગે કે હું કરી જ નહીં શકું, આ જ બધું કરે તો સરસ લાગશે એવું. એટલે જ્યારે ખીચડીની વાત આવી ત્યારે એક તો અઘરું છે કરવું, બહુ અઘરું છે, બહુ અઘરું છે. મારું કેરેક્ટર છે ને બહુ થિન લાઈન પર છે, થોડુંક આમ જાઓ તો તમે વિલન થઈ જાઓ,
કે જે બાબુજીને આવીને 10-12 ગોળીઓ આપે કે લે લીજે, બોલે ક્યાં હે ये 10-12 गोली ले लीजिए, एकादी तो काम आएगी, यू नो. હવે આવું કોણ વહુ આવું કોણ કરે, રાઈટ? બાબુજી કો ડાલ ખડ્ડે મેં. ખડ્ડે મેં તો. અને પછી અને પછી નાખે પણ છે. એવું નથી કે આમ ખાલી બોલવા માટે કહું કે તમે જાઓ ખાડામાં આવે, એવું નથી. બાબુજી કો ડાલ ખડ્ડે મેં, પછી એમ નાખે, યુ નો. તો એ થોડુંક વધારે તમે કરો ને તો એ વિલન વિલન થઈ જાય, રાઈટ? એટલે આ બહુ જ ડાયસી કેરેક્ટર હતું, થોડું બહુ ડિફિકલ્ટ હતું. પણ આતિશ પાસેથી એટલું બધું શીખી કે હી મેડ ઇટ સો easy for me to perform, you know. તો મારો પહેલો જ સીન હતો કે જેમાં બાપુજીને હું ચા બોલાવે છે કે જયશ્રી ચાય લા રહી હો યા બહાર સે મંગવાઉં, એટલે હું કિચનમાંથી કહું છું એ લા રહી હું ભગવાન એમ કરીને જઉં છું અને તપેલી લઈને જઉં છું અને કે લીજીએ લે લીજીએ અભી. તો બાપુજી પણ પાછા આમ કરે છે, ઉભો રહો जयश्री ये क्या है, अरे हाँ सॉरी वो भिखारी को दाल देनी थी लेकिन गलती से आपको दे दी, तो क्योंकि ये बचा हुआ था वो मांगने आया था तो उसको दाल देने जाने वाली थी लेकिन आपको दे दी. એટલે હવે ચા સમજીને બાપુજી દાળ લે. મારે એ બિચારો ગરીબ માણસ એ આવ્યો હોય કે ખાવાનું હોય તો આપજો, અને આપણા ઘરમાં દાળ છે, તમે ના ખાવાના હું તો આપી દઉં એમને, એનો, અથવા આપણે સાંજે ખાઈશું પણ હવે આવી ગયો છે એને આપી દઈએ આપણે દાળ, એમ સમજીને હું દાળ લઈને આવી કે તું લઈ જા દાળ ભાઈ, અમે તો હવે નહીં ખાઈએ, આજે કોઈ નથી ખાવાનું ઘરમાં. તો એ તમે દાળનો તપેલી લઈને બાપુજીને આપો અને બાપુજી પાછા પીએ. હવે આ ઇમેજિન કરવું અને એકચ્યુઅલી આવું કરવું, ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. એક્ઝેક્ટલી, યુ નો. હા. તો એ કરવું બહુ ડિફિકલ્ટ હતું, પણ યા અદ્ભુત પ્લે કર્યું છે તમે. અને એમાં બી ઓડિયન્સ તો પાછું એને જોઈને હસે જ, એટલે એવું ના ફીલ થાય. અને યુ હેવ ટુ પરફોર્મ. સી ખીચડી એક એવું છે કે એ તમને તમે આમ બહુ ગલગલિયા કરીને બોલો એવું નથી, મેટર ઓફ ફેક્ટ આ છે જ એવી. એવું નથી કે આમ કંઈક સ્પેશિયલ કર, એવું નથી, આ છે જ એવી. એટલે પીપલ ફાઉન્ડ અસ વેરી યુ નો કે ફની, કારણ કે કોઈ પણ કેરેક્ટર બહુ ઓવર ધ ટોપ ગયું નથી. દે આર લાઈક યુ નો અમે આવા જ છીએ અને ઓડિયન્સ એક્સેપ્ટ કરી લીધા કે હા આ લોકો આવા જ છે. અને એ કેટલું સુપર હિટ ગયું. એટલે મને યાદ નથી કે એની પહેલા કોઈ આવી એક બી સિરિયલની સિરીઝ હોય કે જેના આટલા મૂવી પણ બને, એના પરથી લોકોએ જોયા છે એ જ કેરેક્ટરને એ જ પાગલપંતી કરતા, અને પછી મૂવી બી એટલું જ હિટ જાય બંને પાર્ટ. કેટલું અદ્ભુત. એક ઓનલી એક એવી ખીચડી ઇઝ ધ ઓનલી શો વિચ ટર્ન્ડ ઇન્ટુ ફિલ્મ એન્ડ ઇન્ટુ વેબ સિરીઝ ઓલ્સો. એટલે એક સફળતા નહીં તો બીજું શું કહી શકાય, અદ્ભુત. ગૌરાના કેરેક્ટરની વાત કરીએ, સાથ નિભાના સાથિયા. મેં એની પહેલાં તમને કદાચ ક્યારેય નેગેટિવ કિરદાર પ્લે કરતા નહોતા જોયા, અને એમાં તમારો એક નેગેટિવ એક અંશ દેખાયો. તો એ પ્લે કરતા, કારણ કે આગળના જેટલા બી કેરેક્ટર, ક્યાં તો એક સત્યવાદી વહુ હોય કે પછી આવા કોમિક કેરેક્ટર હોય, તો તમારા માટે એ ડિફિકલ્ટ હતું એવી ઇમેજ ઊભી કરવાની, ઓડિયન્સ સુધી પહોંચવાનું? એમાં કેવું થયું હતું જુહી કે જ્યારે આ સાથ નિભાના સાથિયા જ્યારે મને ફોન આવ્યો ને, રશ્મિ શર્મા વોઝ ધ પ્રોડ્યુસર, અને ચેનલમાં પ્રતિક શર્મા હતા સ્ટાર પ્લસમાં, હુ વોઝ હેન્ડલિંગ ધ શો. સો એમણે કીધું કે ભાઈ મને આમાં અમને તમે વંદના પાઠક જોઈએ છે આ કેરેક્ટરમાં. એટલે ઇવન પ્રોડ્યુસર્સને લાગ્યું કે અરે વંદના પાઠકને કોઈ દિવસ આવી રીતના નેગેટિવમાં આપણે જોયા નથી, અને હાઉ વિલ પીપલ એક્સેપ્ટ ઇટ. બોલે નહીં, આપણે એમને જ લઈ આવો, અને મારા સન તરીકે અમર ઉપાધ્યાય, એમ કરીને અમને એ 2 જણા જોઈએ છે. તો મને જ્યારે ફોન આવ્યો ને ત્યારે મને પણ આશ્ચર્ય લાગ્યું, કારણ કે એ પહેલાં મેં એક શો કર્યો હતો કે જેમાં નેગેટિવ કેરેક્ટર હતું, પણ આઈ કુડ નોટ ડુ નેગેટિવ, ઓર મે બી આઈ ડીડ નોટ લુક કે, અને ત્યારે પેલું અચ્છા તો મેં ક્યાં બોલ રહી હું એવું, અને મનમાં ને વનમાં વાતો કરે એવો જમાનો હતો, અને આઈ ડીડ નોટ ફિટ ઇન ટુ ઇટ. એટલે એ લોકોએ એ કેરેક્ટર થોડુંક ઓછું નેગેટિવ કર્યું, અથવા પછી પોઝિટિવ પણ કરી નાખ્યું, અને પછી મેટર ઓફ ફેક્ટ પછી પોઝિટિવ જ કરી નાખ્યું હતું એ લોકોએ અલ્ટિમેટલી, બીકોઝ નહીં એ થયું. એન્ડ મને એ લોકોને કાઢવી નહોતી કે ના તમે જોઈએ, તો અમને એવું ટર્ન કરી નાખ્યું.
એટલે મેં નેગેટિવ કર્યું જ નહોતું. એટલે જ્યારે આ આવ્યું ને ત્યારે બહુ જ એવું હતું, પણ પછી મેં ત્યાંના ક્રિએટિવ હેડને મેં કીધું જો મને આમ કરતા નહીં ફાવે, તું મને પહેલા દિવસે કાઢી નાખીશ કારણ કે હું બહુ ગંદુ કરીશ પછી, એટલે લેટ મી પરફોર્મ માય વે. રાઈટ. યુ નો, બિકોઝ આ શોમાં આ કેરેક્ટર પણ એવું હતું કે જેને એક જે કોકિલા હતી એની સાથે પ્રોબ્લેમ હતો અને એટલે અહીંયા આવી, યુ નો. તો એક મિશન લઈને આવી છે, એ એમ જ નેગેટિવ નથી, કંઈક થયું છે એની સાથે પાસ્ટમાં એટલે આવી થઈ છે. એટલે એ લોકોએ એવું, તો દે અગ્રીડ ટુ ઇટ, યુ નો. મેં મારી રીતે પરફોર્મ કર્યું કે નોર્મલી કરવાનું, ને અચાનક યુ નો એ ગરબાએ કરવા લાગે છે, અચાનક સાર્કેસ્ટિક પણ થઈ જાય છે, પણ બધું હસતા હસતા અને મજા આવે છે, નોટ સિરિયસ. વિલન સિરિયસલી નહીં, અને મસ્ત મજા લેતા લેતા એવું કર્યું એન્ડ ઇટ બીકેમ વેરી પોપ્યુલર. રાઈટ. અને એ જ એટલે ઓડિયન્સ કનેક્ટ કરી શકી. Yeah. કદાચ પહેલું કેરેક્ટર એટલા માટે જ નહીં ચાલ્યું હોય કે કેમ કે ઓડિયન્સ એ કેરેક્ટરને એક્સેપ્ટ નથી કરી શકી. કારણ કે હું જ ફેક કરતી હતી તો લોકોને ફેક લાગતું જ હશે. રાઈટ. યુ સી, કન્વિન્સિંગ લાગ્યું નહીં એ લોકોને એટલે. પણ એ જે મેં હસતા હસતા બધું યુ નો મજા લઈને કરવાનું આખું પરફોર્મ કર્યું, તો પીપલ ફાઉન્ડ ઇટ વેરી ગુડ એન્ડ દે લવ્ડ ઇટ, દે એન્જોયડ ઇટ. એટલે આઈ થિંક આ કેરેક્ટર એટલે પોપ્યુલર થઈ ગયું. એન્ડ આઈ ગીવ ઓલ ક્રેડિટ ટુ પ્રતીક એન્ડ રશ્મિ શર્મા, યુ નો, ફોર કીપિંગ ફેથ ઇન મી એન્ડ વોન્ટિંગ મી ટુ ડુ ધીસ રોલ. આમ તો બધું જ કરી દીધું તમે, એટલે એવું કંઈ બાકી નથી. વિલન કરી દીધું, એક્ટ્રેસ મેઇન લીડ કરી દીધું, કોમિક કેરેક્ટર બધું જ કરી દીધું. પણ હજુ એવું કંઈ છે જે તમને એવું હોય કે હજી મારે આ પ્લે કરવું છે? નો ડાઉટ એક્ટર માટે તો જે આવે એનો એ બેસ્ટ જ આપે છે, એમાં કોઈ ના નથી, પણ હજી એક મનની ઈચ્છા એવી કંઈ હોય કે હજી મારે આ અહીંયા સુધી હજી બાકી છે, એમ એવું શું બાકી છે? ધેર આર સો મેની સબ્જેક્ટ્સ જે મેં હજી ટચ નથી કર્યા, કેટલું બધું છે કરવાનું, કે જેમાં યુ નો લાઈક ઇફ યુ ટોક અબાઉટ પોલીસ ફોર્સ કે યુ નો આર્મી કે કંઈ એવામાં, સો દેટ આઈ ઓલવેઝ લાઈક ટુ ટેક ચેલેન્જીસ. સો આ બધા જે કેરેક્ટર્સ છે પોલીસ કે આર્મી કે યુ નો ફોર્સના ને એમાં ફિટનેસ પર ધ્યાન આપવું પડે ને બધું. સો આઈ વુડ લવ ટુ ડુ દેટ. સો યુ નો કે એટલે ચેલેન્જીસ ગમે છે એકદમ. યા એકદમ યુ આર અજાઇલ, એકદમ સ્ફૂર્તિ આ તે. સો ઓફકોર્સ વિથ માય એજ એન્ડ એવરીથિંગ એ રીતના કેરેક્ટર્સ હોય ને એમ. સો આઈ વુડ લવ ટુ ડુ દેટ. એન્ડ દેર આર સો મેની થિંગ્સ, કેટલું બધું છે, હજી તો મેં કંઈ જ કર્યું નથી. કંઈ જ નથી કર્યું, પણ તો પણ ક્યાં પહોંચ્યા છીએ એવું લાગે છે. પહેલાંનું સિનેમા, અત્યારનું સિનેમા, લગભગ તમે 30 વર્ષ આસપાસ તમે કદાચ આ ફિલ્ડમાં આપ્યા હશો, હું ખોટી પણ હોઈ શકું, આનાથી વધારે પણ હશે. ઓબ્વિયસલી ફરક તો તમે જોતા જ હશો, દરેક દિવસે અલગ અલગ વસ્તુ તમે ફેસ કરતા હશો એઝ એન એક્ટ્રેસ. પણ જે હજુ પણ તમે ઈચ્છો કે આ જે વર્ષોથી ચાલ્યું આવે છે ને બસ આ એક વસ્તુ સ્ટોપ થઈ જાય ને તો સારું, એવું શું છે આ ઇન્ડસ્ટ્રીમાં? આમ અમુક વસ્તુઓ તો એવી છે કે જે એ રહેવાની જ હંમેશને માટે કે એવી રીતે, પણ છતાંય ગુજરાતી સિનેમાની વાત કરું છું તો હેઝ ઇવોલ્વડ અ લોટ. રાઈટ. અ લોટ, યુ નો. જે રીતની જે પ્રકારની ફિલ્મો આવી રહી છે, અલગ અલગ સબ્જેક્ટ્સ આવી રહ્યા છે. હું પહેલાં મને એમ લાગતું હતું કે આ મરાઠીમાં કેવા બધા જ જે મરાઠી હિન્દી ફિલ્મોમાં કામ કરે છે મરાઠી એક્ટર્સ, એ લોકો બધા મરાઠીમાં કામ કરે છે ફિલ્મોમાં ને રિજનલ સિનેમા કરે છે, એવું આપણું હોવું જોઈએ, વિચ ઇઝ હેપનિંગ નાઉ. બધા જ આવી રહ્યા છે કે એમને કરવું છે કામ ગુજરાતી સિનેમામાં, ગુજરાતી ફિલ્મમાં કામ કરવું છે. સો યુ નો દેટ્સ અ વેરી ગુડ થિંગ. સબ્જેક્ટ્સ એટલા સારા સારા આવી રહ્યા છે, નોટ લિમિટિંગ ટુ કોમેડી, બટ ઓડિયન્સ પ્રિપેર થઈ રહ્યું છે ટુ યુ નો એક્સેપ્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ સિનેમા. બધા જ પ્રકારની ફિલ્મો બની રહી છે. આવી જ રીતે યુ નો કે થોડુંક રેન્જ વધી જાય, કારણ કે હજી આપણે ત્યાં એવું જ છે કે યાર થોડા ઓછા પૈસા કરી નાખો ને, બજેટ ઇશ્યુઝ છે, બજેટ આટલું જ છે, એ છે. યુ નો આઈ થિંક ધીસ આ થોડુંક વધારવાની જરૂર છે. સૌથી પહેલાં ઓડિયન્સ જે આવી રહ્યું છે એ હજી વધારે ઓડિયન્સ આવવા લાગશે, એક્સેપ્ટ કરી રહ્યું છે આપણને ગુજરાતી સિનેમાને, એ હજી
આવી રીતે કરવા લાગશે તો પ્રોડ્યુસર્સમાં પણ એ એ પ્રકારનો કોન્ફિડન્સ આવશે 100%. કે મારા પૈસા પણ આવી રહ્યા છે ને એન્ડ દે વિલ પુટ ઇન મોર મની Right. ઇન મેકિંગ ફિલ્મ્સ રાઈટ. કે વધારે બજેટની ફિલ્મ્સ બનાવશું કે જેમાં મને ખબર છે રિટર્ન પણ છે એટ ધ સેમ ટાઈમ મારામાં હિંમત છે કરવાની આઈ કેન ડુ ઇટ અને આઈ વિલ ગેટ પીપલ ટુ ધ થિયેટર રાઈટ. એ રીતની તો આઈ ફીલ કે આ થોડુંક જે બજેટ ઓછું છે બજેટ નથી બીકોઝ સી આર્ટિસ્ટનું અને ઇવન આઈ ફીલ અબાઉટ ટેકનિશિયન્સ ઓલ્સો એ ઓછા બજેટમાં ઓછું કામ તો નથી જ કરવાના. 100%. બજેટ ઓછું હોય તો હું 20% તો નહીં કરું ને. હું તો જે આપવાની છું એ જ એ જ આપવાની છું. આપવાની છું. રાઈટ. અને એવું નથી કે હું બહુ જ આમ મોટા પૈસા આપણે માગીએ કે આટલું અમાઉન્ટ તમે કરો ના એવું આપણે નથી કરવું એટલા કોઈને ચઢાવવા પણ ના જોઈએ Right. કે જેથી કરીને આપણને પછી એનું ખબર ના અફસોસ પડે કે થાય, કેવી હા. રીતના આટલું વધી ગયું ને હવે ક્યાં આપણે કેવી રીતે થશે અને ફિલ્મ્સ કેવી રીતે ના એવું નથી પણ એટલીસ્ટ દેર હેઝ ટુ હેવ સમથિંગ કે જેથી કરીને એ થોડું everybody એક feels બ્રોડ. comfortable, yeah. So I think આ જે મેન્ટાલિટી છે ને બજેટ ઓછું છે એ થોડુંક બેટર થઈ જાય ને. રાઈટ. ઓકે, જતા જતા અમારી ઓડિયન્સ માટે જયશ્રીના કેરેક્ટરમાં કઈ સ્પેશિયલ મેસેજ આપને આપવો હોય તો? હવે એ લોકો જ પછી હું બોલવા લાગીશ ને એ પહેલા મારું ઓડિયન્સ બોલશે. હલો બા જયશ્રી खबर में तो मैं यहाँ ये जूही बहन के पॉडकास्ट में आई हूँ. बाबूजी जिंदा है क्या कर सकते हैं बा. થેન્ક યુ સો મચ. Thank you, thank you બહુ very much. મજા આવી તમારી સાથે વાતચીત કરતા. તો આ હતા જયશ્રી પારેખ, સોરી વંદના પાઠક, જેમની સાથે આપણે ઘણી બધી એમના જીવનની એમની જે ફિલ્મી કરિયર છે એમને જે કેટલા કેરેક્ટર્સ પ્લે કર્યા છે એના વિશે વાતચીત કરી. આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.